આજે આપણે સમસ્યાના સમાધાનના મુદ્દામાં જે વાત કરીએ એ ખરેખર સમસ્યા છે, સમાધાન તો નહીં થાય એવું લાગે છે. કારણ કે આજે ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું. મેં ટીવી ઉપર 2 કલાક જોયું. એ જે બાળકની રામની મૂર્તિ જે બનાવી છે જે કલાકારે, એ એટલી બધી સરસ અને અદ્ભુત છે. એની આંખોના ભાવ જુઓ તો દુનિયામાં ક્યાંય ન જોવા મળે એવી સરસ નિર્દોષ અને રોયાલિટીવાળી એની આંખોના ભાવ બતાવેલા છે, અને ચહેરો પણ બહુ સરસ છે. પણ સૌથી મને ખરાબ એ લાગ્યું કે એની કાળી મૂર્તિ શું કામ બનાવી. હવે એ તો રાજકુમાર હતા, અને એ હું કાંઈ સીધી જ હતા તે આવી કાળી મૂર્તિ બનાવી. આ કોઈને કમતી સૂજી છે તે આ કાળી મૂર્તિ બનાવી. કૃષ્ણનું તમે શ્રીનાથજી જાઓ, કાળી મૂર્તિ. અરે ભાઈ, કાળા નહોતા. શ્રી કૃષ્ણ તો સતયુગના પ્રથમ પ્રિન્સ હતા, અને એ તો અતિશય રૂપાળા અને સરસ હતા. આ ક્યાંથી આ બધાને મૂર્તિ બનાવવામાં કાળી મૂર્તિનું મગજમાં આવે છે કાંઈ ખબર નથી પડતી. એ મનોવૃત્તિનું કારણ છે. માણસોની મનોવૃત્તિ કળયુગી થઈ ગઈ છે ને, એટલે આ બધું આવું કાળું કાળું કર્યા કરે છે. હવે દેવી દેવતાઓ તો કેવા સરસ, એકદમ બ્યુટીફુલ અને એકદમ હેન્ડસમ. અને એ તો રામ ને કૃષ્ણ ને એ તો બધાય, કૃષ્ણ છે સતયુગના પ્રથમ પ્રિન્સ, રામ છે એ ત્રેતાયુગના પ્રથમ પ્રિન્સ. આ બધાય બહુ સરસ હતા. હવે એને તમે કાળા બનાવવાનું બંધ કરો મહેરબાની કરીને. શંકર ને પાર્વતી બેસાડેલા હોય તો એને કાળા બનાવી નાખે. ક્યાંથી આ કાળ પણ હું છે. પણ એનું કારણ છે, તમે જો અત્યારે લોકો કાર કેટલી બધી કાળી ખરીદ કરે છે. કારણ કે કાળી વસ્તુ છે ને એ નેગેટિવિટીનું પ્રતીક છે. એટલે લોકોની પહેલાં પોઝિટિવિટીની માનસિકતા હતી, પછી આ નેગેટિવિટી થઈ ગઈ એટલે બધું કાળું જ કર્યા કરે. કાળું, છોકરીઓ જુઓ તો કાળા કપડાં પહેરે, કારણ કે એ બધી નેગેટિવિટીની નિશાની છે. હવે માનો કે સ્કિન કલરની મૂર્તિ હોત કે સફેદ કલરની મૂર્તિ હોત તો આ જ આંખો ને આ જ ચહેરો ને આ જ ભાવ એટલા સરસ લાગત કે તમને એમ લાગે કે અહીં રામ હમણાં અંદરથી બહાર આવશે, એમ દોડીને આપણને મળી અહીંયા ભેટી પડશે. આવી સરસ મૂર્તિ હોય, એના બદલે બહુ ખરેખર મહેરબાની કરીને આવી કાળી મૂર્તિઓ બનાવવાનું બંધ કરો. થોડુંક જોવો તો ખરા કે ભગવાન આવા કાળા નહોતા. કોઈ કાળા હોય એ તો ઠીક છે, કોઈ સીધીમાં જન્મ લીધો હોય અને કાળા હોય તો સમજ્યા ભાઈ હાલો. ભાઈ એ તો બધા પ્રિન્સ હતા. આ સીતા માતા છે, એ બધાય કેવા એના જનક રાજાની પ્રિન્સેસ હતા. એ તો બધાય સરસ બધાય બતાવે. પણ આ દેવતાઓને કાળા બનાવવાના રવાડે ચડી ગયા છે. તો કોકે તો ખરેખર રોકવું જોઈએ, કહેવું જોઈએ. આટલા બધા ડાયા લોકો આ કામમાં રોકાયેલા છે, એ કોઈને નહીં ભાન પડી હોય કે આવી કાળી મૂર્તિ ન બનાવાય. કયા ભાવથી, શા માટે કાળી મૂર્તિ બનાવી છે? વેરી બેડ, બિલકુલ યોગ્ય નથી. અને બીજા લોકો ગમે તેવું ગમે એ કરે અને બધું ચલાવી લેતા હોય. અમે એવા નમાલા નથી કે જોઈને શાંતિથી એમના જોયા કરીએ. યોગ્ય ન હોય તો અમે હિંમતપૂર્વક કહીએ છીએ. યોગ્ય હોય, સારું હોય તો એને અમે વખાણ કરીએ. દાખલા તરીકે નરેન્દ્રભાઈ છે તો એને કેટલો પુરુષાર્થ કર્યો અને ખૂબ મહેનત કરી, અને આજે 500 વર્ષથી લોકો રાહ જોતા હતા. એ નરેન્દ્રભાઈના રાજમાં એનો નિવેડો આવ્યો અને ભવ્ય મંદિર બન્યું. એ એની પોઝિટિવિટી છે નરેન્દ્ર મોદીની. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એણે તો આખા વિશ્વની અંદર બધા દેશના લોકોને માહત કર્યા છે. મારી દૃષ્ટિએ તો એ કોઈ સામાન્ય જેવી તેવી વ્યક્તિ નથી. એટલે એના હસ્તે જ્યારે તમે આનું સરસ પ્રાણ પ્રતિષ્ઠા કરાવતા હોય ત્યારે મહેરબાની કરીને જો સફેદ મૂર્તિ કે સ્કિન કલરની મૂર્તિ બનાવી હોત ને, મેં મારી જિંદગીમાં એની આંખોના અને ચહેરાના જે ભાવ જોયા એ કદી એક પણ મૂર્તિમાં જોયા નથી. એ આજે રામલલ્લાની મૂર્તિમાં મેં ભાવ જોયા. હું તો 40 વર્ષથી ધ્યાન યોગ તપસ્યા કરું છું, એટલે અમને બધો પોઝિટિવિટીનો ખૂબ બધો અનુભવ થયો છે અને સાક્ષાત્કાર જેવી સ્થિતિનો અનુભવ કર્યો છે. એટલે
મેં કીધું હતું આજ સવારે જ તે મેં કીધું રામ છે ને આટલા કરોડો લોકોના સંકલ્પો ચાલતા હોય ત્યારે રામ છે ને એ મૂર્તિમાંથી બહાર નીકળી આ બધી પબ્લિકને મળતા હશે. પણ સૂક્ષ્મમાં એને દેખાય કે ન દેખાય. રામ તો હું એનું આખું ફેમિલી હનુમાનજી આગળ ચાલતા હશે. એવો મોટો માહોલ હતો. અત્યાર સુધીના સમયમાં મારી 74 વર્ષની ઉંમરમાં આવો માહોલ મેં કદી નથી જોયો. તો મહેરબાની કરીને હવે કાળી મૂર્તિઓ બનાવવાનું બંધ કરો તો સારી વાત છે. ખરેખર બ્યુટીફુલ અને હેન્ડસમ મૂર્તિ બનાવો. ઓકે.